श्रीपादराजं शरणं प्रपद्ये। अवधूतचिंतन श्री गुरुदेव दत्त। દિગંબર દત્ત ભગવાન દત્તાત્રેયની સાથે દિગંબર શબ્દ નિત્ય જોડાયેલો જોવામાં આવે છે. દિગંબર એટલે કે દિશાઓનું અંબર એ વ્યુત્પત્તિ પ્રમાણે વસ્ત્રની માફક દિશાઓને ઢાંકનાર એટલે પિંડ અને બ્રહ્માંડની બહાર પણ વ્યાપીને રહેનાર અને દિશા અંબર છે જેનું તે એ વ્યાખ્યા પ્રમાણે દિશારૂપી વસ્ત્રની અંદર રહેનાર. આમ બંને વ્યાખ્યાઓનો સાથે અર્થ કરતા બ્રહ્માંડની અંદર અને બહાર વ્યાપીને રહેનાર અત્યતિષ્ઠદ સદાંગુલમ એવું નિત્ય નિર્ગુણ પરમ તત્વ એટલે પરમાત્મા. દિગંબર એ શબ્દમાં 5 ઉચ્ચાર સ્થાનોના અક્ષરો આવેલા છે. દ એટલે દત્યમ, ઈ એટલે તાલવય, ગ એટલે કંઠય, મ એટલે અનુસ્વાર, બ એટલે ઓષ્ઠય અને ર એટલે મૂર્ધન્ય. એટલે એના વિશુદ્ધ ઉચ્ચારણથી વાણી પવિત્ર થઈ એમાં મંત્ર સામર્થ્ય પ્રગટે તો શી નવાઈ છે. ત્યાગીઓના બાદશાહ અને આંતરિક વાસનાઓના સૂક્ષ્મ આવરણને પણ ફેંકી દઈ જીવતા પણ મુક્ત દશામાં ફરનાર વિરલ યોગીશ્વર દત્ત જેવા ગહન અવતારી વિગ્રહ સાથે દિગંબર શબ્દનો ઉલ્લેખ જોવામાં આવે છે. દશે દિશ વ્યાપી રહ્યો વધે દિગંબર લોક. દશે દિશ વ્યાપી વધ્યો સુવર્ણ્યો હોતો. શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.